ચંદ્રયાન 4 ભારતનું પ્રથમ લુનર સેમ્પલ રિટર્ન મિશન. તમને ખબર છે કે ચંદ્રયાન મિશન એ એક્ઝામને લઈને બહુ જ આઈએમપી રહે છે. દરેક એક્ઝામ, કોઈ એક એક્ઝામ બાકી નહીં હોય જેમાં ચંદ્રયાનને લઈને પ્રશ્ન નહીં પૂછાયો હોય. અને અત્યારે ચંદ્રયાન 4ની વાત ચાલી રહી છે, તો શું છે એ આપણે જોઈએ. ચંદ્રયાન 3ની સફળતા, જ્યાં આપણે શું કર્યું, લેન્ડર અને રોવર, બરાબર, લેન્ડર દ્વારા સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવેલું હતું. કયા? ચંદ્રની સધર્ન સાઈડ પર, રાઈટ. અહીંયા ચંદ્રયાન 4 એ ઈસરોનું અત્યાર સુધીનું સૌથી જટિલ અને મહત્વાકાંક્ષા ધરાવતું મિશન છે. તેનો મુખ્ય ઉદ્દેશ ચંદ્રની સપાટી, એટલે જે સપાટી છે એની જે માટી રહેલી છે ને, એ માટીના ખડકોને એકત્રિત કરવાના છે અને તેને સુરક્ષિત રીતે પૃથ્વી પર ભારત પાછા લાવવાના છે. અત્યાર સુધીનું કોઈ બી મિશન છે ને એ જતું હતું પણ પાછું નહોતું આવતું, પણ હવેનું મિશન એવું છે કે જઈને પાછું આવશે. તો આ બહુ મહત્વનું બની જાય છે. તો આ મિશન છે ને મુખ્ય 5 મોડ્યુલ પર કામ કરવાનું છે. સમજજો, આ 5 મિશન મોડ્યુલ પર કામ કરશે. સામાન્ય રીતે ચંદ્ર મિશન 3 મોડ્યુલ હોય છે, પરંતુ ચંદ્રયાન 4માં 5 મોડ્યુલ હશે, જે 2 અલગ અલગ રોકેટ LVM-3 દ્વારા લોન્ચ કરવામાં આવશે. રાઈટ, આ વસ્તુ સમજવાની છે. પહેલું અહીંયા પ્રપલ્શન મોડ્યુલ હશે કે જે ચંદ્રની ભ્રમણ કક્ષા સુધી લઈ જશે. પ્રપલ્શન મોડ્યુલ એટલે આપણે રોકેટથી લોન્ચ કરીશું અને જે સેટેલાઇટ ચંદ્રની ભ્રમણ કક્ષામાં જશે એ પહેલું મોડ્યુલ હશે. બીજું લેન્ડર મોડ્યુલ હશે કે ચંદ્રની અહીંયા ભ્રમણ કરતા ચંદ્ર પર લેન્ડ થવાનું છે. એ લેન્ડરનું મોડ્યુલ હશે કે ચંદ્ર પર આપણે ઉતરવું તો પડશે ને. ત્રીજું એસેન્ડર મોડ્યુલ, આ નમૂનાઓ લઈને ચંદ્રની સપાટી પરથી ઉડાન ભરવા માટેનું સૌથી પડકારજનક ભાગ છે કે એકવાર આપણે ચંદ્રની આજુબાજુ ફરશું, આપણે ઉતરશું, ઉતર્યા પછી સેમ્પલ એકત્રિત કરીશું. આ સેમ્પલ એકત્રિત કરીને છે ને પાછું સ્પેસમાં આવવાનું છે અને ત્યાંથી ઇન્ડિયા પાછું આવવાનું છે. તો આ ત્રીજું એસેન્ડર મોડ્યુલ હશે. ચોથું ટ્રાન્સફર મોડ્યુલ હશે કે એસેન્ડર પાસેના નમૂનાઓ મેળવી પૃથ્વીની ભ્રમણ કક્ષા સુધી લાવવાના છે, જેથી પછી આપણને છેલ્લું મોડ્યુલ વિશે માહિતી મળશે કે રી એન્ટ્રી મોડ્યુલ, કે આ નમૂનાઓ સાથે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ સુધી સુરક્ષાથી આપણે ઉતારવાનું છે. તો તમે સમજો, આ પૃથ્વી છે, આ ચંદ્ર છે. 2 પ્રકારના રોકેટ હશે LVM-3. આ પહેલામાં 3 મોડ્યુલ હશે, બીજામાં 2 મોડ્યુલ હશે. આ પહેલું મોડ્યુલ અહીંયા જશે, રોકને એકત્રિત કરશે, પછી બીજું મોડ્યુલ અહીંયા ઉપર જ રહેશે. એ એકત્રિત કર્યા પછી જે એસેન્ડર મોડ્યુલ છે ને એ ચંદ્રની સપાટીથી હવામાં જશે. આ મોડ્યુલ છે જે બીજું રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું ને એને માલ સામાન આપી દેશે અને આ બીજું રોકેટ પૃથ્વી પર પાછું આવશે. એટલે જે પહેલું ગયું હશે ને, રાઈટ, એ પહેલું મોડ્યુલ પાછું નથી આવવાનું. જે પહેલું મોડ્યુલ ગયું હશે એ પાછું નથી આવવાનું. પહેલા 3 સ્ટેજીસ છે એ તો ચંદ્ર પર જ રહી જશે, પણ ત્રીજા સ્ટેજમાં છે ને આ બીજા નંબરના રોકેટને જે પણ માલ સામાન આપવાનો છે એ માલ સામાન આપી દેશે. કારણ કે એકવાર લેન્ડ થઈ ગયા પછી પાછું આવવું અશક્ય છે. તો આપણે 2 સ્ટેજમાં આ 5 મોડ્યુલને ડિઝાઇન કરેલા છે, જેના વિશે તમને ખબર હોવી જોઈએ. હવે અહીંયા ટેકનિકલ નવીનતાઓ કેવી છે, રાઈટ. ટેકનિકાલિટીમાં આપણે શું અપગ્રેડ કરેલું છે એને પણ આપણે જોઈએ. તો સ્પેસ ડોકિંગ, ચંદ્રની ભ્રમણ કક્ષામાં એસેન્ડર અને ટ્રાન્સફર મોડ્યુલ એકબીજા સાથે જોડાશે. એટલે મેં તમને કીધું કે આ ચંદ્ર પરથી જે નમૂના છે એ નમૂના ગ્રહણ કરીને ઉપર જશે. આપણું રોકેટ ત્યાં બીજું એની રાહ જોતું હશે, એ આની જોડે ડોક થશે અને નમૂના ટ્રાન્સફર કરશે ને આ પાછું પૃથ્વી પર આવશે. ભારત માટે આ ટેકનોલોજી ગગનયાન ભારતીય અંતરિક્ષ સ્ટેશન પર ખૂબ જ પાયારૂપ સાબિત થશે. આગળ આપણને ફ્યુચર જે એક્સપેડિશન કરવાના છે ને એના માટે આ એક ટ્રાયલની જેમ રહેવાનું છે કે આજે માલ સામાનની હેરફેર કરીએ છીએ, કાલે જો માણસોને લઈ જવા હોય ને તો પણ આ ટેકનોલોજી ખૂબ મહત્વની બનવાની છે. આની સાથે લુનર લિફ્ટ ઓફ, કે ચંદ્રની ઓછી ગુરુત્વાકર્ષણ શક્તિમાં કોઈ પણ લોન્ચ પેડ વગર આ
એસેન્ડર મોડ્યુલ છે એને આ રોકેટ સુધી આવવાનું છે, તો લોન્ચ પેડ વગર એસેન્ડરને સફળતાપૂર્વક અહીંયા લોન્ચ કરવું એ એન્જિનિયરિંગનો ચમત્કાર છે. તે કોઈ ફ્લેટ સરફેસ થઈ જોવા નહીં મળે. ખરબચડી પ્રણાલીમાં ટ્રેજેક્ટરી 1 ડિગ્રી શું 0.1 ડિગ્રી પણ અલગ થઈ જાય ને, તો અહીંયા આ નમૂનાનો એસેન્ડર મોડ્યુલ આ બીજા રોકેટ સાથે અટેચ ના થઈ શકે. આ બહુ મહત્વની બાબત છે. તો આ પણ કરવા માટે આપણે પ્રતિબદ્ધતા ધરાવીએ છીએ. અહીંયા આનો સાયન્ટિફિક ગોલ શું છે, આ બધું આપણે કરીએ છીએ, એની પાછળ કંઈક હેતુ હોય છે, બસ આપણને મજા નથી આવતી. તો આ આખા મિશનનો ગોલ છે કે ભાઈ ચંદ્રયાન 3ની જેમ આ મિશન પણ દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ત્યાંની માટીમાં રહેલ પાણીના અંશો અને ખનિજનું પૃથ્વી પરની લેબોરેટરીમાં વિશ્લેષણ કરવામાં આવશે. સાથે સાથે ભવિષ્યના મિશનનો પાયો છે. આપણને ખબર છે કે 2040માં આપણે ચંદ્ર પર માણસોને મોકલવાના છે. આર્ટિમિસ છે એનું જે 2028નું વર્ઝન હશે ને, એમાં માણસ જશે, રાઈટ. ચીન 2030માં માણસ મોકલવાનું છે અને ભારત 2040માં, રાઈટ. તો અમેરિકા પહેલા કરશે, પછી ચાઇના કરવાનું છે ને પછી આપણે કરવાનું છે. તો આપણું જે મેન્ડ મિશનનું સ્વપ્ન છે ને, એના માટે બહુ જ મોટું પગલું સાબિત થવાનું છે, રાઈટ. હવે ફેક્ટ જોઈ લઈએ આપણે કે અહીંયા રોકેટ LVM-3 વપરાશે. લોન્ચ વ્હીકલ માર્ક 3 આ એક GSLV રોકેટ છે, રાઈટ. આ એક GSLV રોકેટ છે જે હેવી ડ્યુટી લોડ માટે કામ કરે છે. વ્યૂહાત્મક સ્પર્ધા જોઈએ તો ચીનનું ચાંગએ-6 મિશન પણ સેમ્પલ રિટર્ન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતની સફળતા એશિયામાં સ્પેસ પાવર તરીકે ભારતને વધારે મજબૂત બનાવશે. આની સાથે લુપેક્સ મિશન, ચંદ્રયાન 4 પછી ઈસરો અને જાપાન, રાઈટ. ઈસરો અને જાપાનની જે જક્સા એજન્સી છે એની સાથે લુનાર પોલાર એક્સપ્લોરેશન લુપેક્સ મિશન પણ આપણે કરવાના છે. તો આ અત્યારે જે ચંદ્રયાન 4 છે એ ભારતનું સ્વતંત્ર મિશન હશે, પણ આ જે લુપેક્સ મિશન છે એ ભારત અને જાપાન દ્વારા કરવામાં આવતું એક સંયુક્ત મિશન હોવાનું છે.